टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અત્યારે આ જ પ્રકારની સ્થિતિ છે તે અહીં જોવા મળી રહી છે અને લોકો છે તે આ વિરોધ છે તેમાં સ્પષ્ટપણે જોડાયા છે। હવે કાફલો છે તે જ્યાં વિરોધ હતો ત્યાંથી છે તે બહાર પોલીસે એને કાઢી લીધો છે અને અત્યારે જે પ્રકારનો દ્રશ્ય છે તે જોવા મળી રહ્યા છે। અને બીજી તરફ તમે જુઓ ધાર્મિક શું કહેશો? ગાડીઓ તોડે છે તો તમે પોલીસ વાળા શું કરો છો? કોઈના ગુલામ બનીને આવ્યા છો? જે પ્રકારે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો કે ધાર્મિક માલવ્ય છે તેની કારના કાચ તોડ્યા છે। ધાર્મિક છે પોલીસ તંત્ર બે તરફી વલણ અપનાવી રહી છે, કોઈ પ્રકારની સિક્યુરિટી કે કશું નથી। અહીંયા પ્રકારના વિરોધનું આયોજન હોય આ ગુજરાત બહારનું કોઈ નથી। સ્પષ્ટપણે ધાર્મિક માલવ્ય છે કે જેવો પણ પાટીદાર યુવાન છે તેમની કાર છે તેના કાચ છે તે તોડવામાં આવ્યા છે અને તેને લઈને પોલીસ સામે તેમને પોતાનો રોષ છે તે વ્યક્ત કર્યો છે। અત્યારે આ કાફલો તે ધીરે ધીરે આગળ છે તે વધી રહ્યો છે અને જે પ્રકારની સ્થિતિ છે એક પ્રકારે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે તે અત્યારે ગોંડલ શહેરમાં જોવા મળી છે, કારણ કે દરેક ચોકે ચોકમાં અને દરેક જગ્યાએ એક તરફ કથિરિયા છે તેમનું સમર્થન થઈ રહ્યું છે તો બીજી તરફ વિરોધ છે તે પણ જોવા મળી રહ્યો છે। ભાઈ એક મિનિટ તો ભારે લાગણી જેવી સ્થિતિ હાલ ગોંડલના રાજકારણમાં જોવા મળી રહી છે કે જ્યાં અલ્પેશ કથિરિયા અને તેમના જે પાટીદાર સાથીદાર છે તેઓ પણ અત્યારે ગોંડલ પહોંચી ગયા છે। ગણેશ જાડેજાનો પડકાર હતો અને જીલ્યો છે અને અલ્પેશ કથિરિયા કે જે ગોંડલ પહોંચી ગયા છે, પરંતુ હાલ જે સ્થિતિ છે ગોંડલને ખૂબ પડકારજનક રહી છે, કેમ કે એક તરફ જ્યાં અલ્પેશ કથિરિયાના સમર્થકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું તો બીજી તરફ રીબડા પાટીદાર યુવકો દ્વારા ભારે વિરોધ થઈ રહ્યો છે અને તે વચ્ચે પોલીસ બંદોબસ્ત વચ્ચે અલ્પેશ કથિરિયા હવે આગળ વધી રહ્યા છે। અલગ અલગ જે મંદિર છે તેમાં દર્શન કરશે અને તે બાદ તેમનો કાર્યક્રમ રહેવાનું છે, પરંતુ અલ્પેશ કથિરિયા જે ગોંડલ પહોંચી ગયા છે, પરંતુ અહીંયા ગોંડલના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ અહીંયા જોવા મળી રહ્યો છે। તો એક બાજુ જ્યાં અલ્પેશ કથિરિયાનું સ્વાગત થઈ રહ્યું છે અને બીજી તરફ કે જ્યાં પાટીદાર યુવાનો દ્વારા વિરોધ પણ થઈ રહ્યો છે। તો ગોંડલના પ્રવેશ દ્વાર પર જ અલ્પેશ કથિરિયાનો વિરોધ થઈ રહ્યો છે અને સમર્થકો વચ્ચે બબાલના દ્રશ્યો પણ સામે આવ્યા।